બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે જ્યાં અમદાવાદના રાયખડના સલમાન એવેન્યુના ડેમોલિશનનો જે મામલો છે હાઈકોર્ટનો તત્કાળ સુનાવણીની માંગ સાથે રાહતની અરજી પર હુકમ 28 પાનાની વિગતવાર હુકમ સાથે હાઈકોર્ટે અરજદારની માફી ફગાવી છે અને માગ જે પ્રમાણે ફગાવવામાં આવી છે હાઈકોર્ટે વિવાદિત ગેરકાયદે બાંધકામ તોડવા મંજૂરી આપી છે હાઈકોર્ટના હુકમ બાદ અરજદારની વચગાળાની રાહત માગ કોર્ટે ફગાવી છે અરજદારને કાર્યવાહી માટે 6 વર્ષનો સમયગાળો મળ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે તો જે પ્રમાણે કોર્ટનું અવલોકન છે અરજદારને અગાઉ 6 વર્ષનો સમયગાળો મળ્યો હતો પરંતુ તેમ છતાં સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે રોનક કેટલાક દિવસથી આ વિવાદ ચાલ્યો હતો કોર્ટમાં પણ ગયો હતો અને હવે કોર્ટે સીધી લીલી ઝંડી આપી છે ડિમોલિશનની કારણ કે અરજદારને 6 વર્ષનો સમય આપ્યો હતો પરંતુ કોઈ પણ કાર્યવાહી તે વખતે ન થઈ જી બિલકુલથી એફએસઆઈનું ખોટું સર્ટિફિકેટ લઈને જે પ્રકારે ગેરકાયદે બાંધકામ અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું હતું જેને તોડી પાડવાની કામગીરી એએમસી દ્વારા કરવામાં આવતી હતી તે દરમિયાન આ કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટમાં તત્કાલ સુનાવણીની માંગ કરતી એક અરજી છે તે કરવામાં આવી હતી આ અરજી પર વિગતવાર દલીલો છે તે કરવામાં આવી હતી જેમાં અરજદાર પક્ષે પણ પોતાનો પક્ષ છે તે મુકાયો હતો તો બીજી તરફ એએમસી તરફથી સરકારી વકીલ જીએચ વિર્ક દ્વારા વિગતવાર જે મુદ્દાઓ છે તે પણ મૂકવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે આ સુનાવણી બાદ જે ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો હતો જે બાદ થોડી વાર પહેલા જ જે ચુકાદો છે તે સામે આવ્યો છે જેમાં 28 પાનાના વિગતવાર હુકમ સાથે હાઈકોર્ટે અરજદારની માંગ છે તે ફગાવી દીધી છે અને જે વિવાદિત ગેરકાયદે બાંધકામ છે તે તોડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે 6 વર્ષ જેટલો લાંબો સમયગાળો મળ્યા હોવાની પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે આ ઉપરાંત 2018 થી લઈને અત્યાર સુધી માત્ર ને માત્ર સમય પસાર છે તે પણ કરવામાં આવ્યા હોવાની નોંધ લેવામાં આવી છે મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્યમાં અને દેશમાં ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે તેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે યોગ્ય ચુકાદાઓ છે તે આપવામાં આવ્યા હતા ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી એટલે કે સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન અને જે ડિમોલિશન અંતર્ગત જે ચુકાદો આપવામાં આવ્યો છે તે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટનો આ પ્રથમ ચુકાદો છે અને જે પ્રકારે જે વિવાદિત બાંધકામ છે તે હવે તાત્કાલિક ધોરણે દૂર પણ છે તે થઈ શકશે મહત્વનું છે કે અત્યાર સુધી જે હાઈકોર્ટ છે તેના દ્વારા એન્ટ્રીમ રિલીફ છે તે આપવામાં આવી હતી તે એન્ટ્રીમ રિલીફ પણ હવે તત્કાલ ધોરણથી છે તે દૂર કરી દેવામાં આવી છે અને જે વિવાદિત બાંધકામ છે તે દૂર કરવાની મંજૂરી પણ કોર્ટ દ્વારા આપી દેવામાં આવી છે રોનક આ જે પ્રમાણે ચુકાદો આવ્યો છે તે દાખલા રૂપ પણ કહી શકાય તમામ લોકો માટે જે ગેરકાયદે દબાણ કરે છે ગેરકાયદે બાંધકામ કરે છે સ્વાભાવિક રીતે જે પ્રકારે રાજ્યમાં અને દેશમાં જે પ્રકારે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને ગેરકાયદે બાંધકામ કર્યા બાદ જે તે લોકો છે તે કાયદાનો સહારો લઈને જે કામગીરી છે તેને અટકાવતા હોય છે પરંતુ હવે જ્યારે આ પ્રકારે નવી ગાઈડલાઈન પણ આવી ચૂકી છે અને હાઈકોર્ટનો હુકમ પણ આવી ચૂક્યો છે અને જે કામગીરી છે તે પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે ચોક્કસથી જે લોકો ગેરકાયદે બાંધકામ કરે છે અતિક્રમણ કરે છે તેમના માટે ચોક્કસ દાખલારૂપ ચુકાદો પણ રહેશે અને તેઓ ક્યાંક ને ક્યાંક ગેરકાયદે બાંધકામ કરતા અટકાય તેવું પણ જે પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે